દેશમાં અત્યારે જે થયું અને આજનો લોકશાહીનો જે આ મહાપર્વ અને તેના પરિણામ જે સામે આવ્યા અને સૌથી કેન્દ્રમાં રહી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ, વાત કરીશું આ ઐતિહાસિક જીત મળી ભારતીય જનતા પાર્ટીને। ભાજપનો બંગાળમાં પ્રચંડ પ્રચાર। अमित शाह नो जीत पहला हुंकार। बहनों 4 मई को सुबह काउंटिंग चालू होगी। 8 बजे बैलेट बॉक्स खुलना शुरू होगा। 9 बजे पहला राउंड, 10 बजे दूसरा राउंड, 1 बजे काउंटिंग समाप्त और बीबी दीदी टाटा गुड बाय। विश्वास परिणामમાં તબદીલ, ભાજપની થઈ ભવ્ય જીત। તો પશ્ચિમ બંગાળમાં અત્યારે જોરદાર જબરદસ્ત લહેર અને આખું બંગાળ ભગવામય બની ગયું હોય તે તરફ અત્યારે લાગી રહ્યું છે। જે આંકડા સામે આવ્યા, જે વિક્ટરી અત્યારે બીજેપીને મળી છે, એક નહીં પણ ડબલ સેન્ચુરી, 200થી પણ વધારે એ સીટ મળી છે। એક્ઝિટ પોલ જે 160-170 આસપાસ હતા અને તમામ એ એક્ઝિટ પોલ પર પણ હવે એક તરફ વિચારવું પડે, કારણ કે એનાથી પણ વધારે એ ભારતીય જનતા પાર્ટીને અહીંયા જોરદાર મેસિવ લીડ મળી છે। અને વાત કરીએ બંગાળના જીતના બે મોટા બાદશાહ, અને સૌથી પહેલા વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, જે રીતે પીએમ મોદી દ્વારા ઇન્ડિવિડ્યુઅલી વ્યક્તિગત રીતે તેમણે જે જનસભા કરી, રોડ શો કર્યા, રેલી કરી, અને એટલા માટે જ કહી શકાય કે એ બાદશાહત અને ભાજપના સ્ટાર પ્રચારક તરીકે જ્યારે પીએમ મોદી એ મેદાનમાં ઉતર્યા હતા અને 21 રેલી કરવામાં આવી 3 રોડ શોમાં, જે સેકન્ડ ફેઝમાં આપણે જોયું કે કઈ રીતે આખો વિસ્તાર મોદીમય બની ગયો હતો અને 19 જનસભા કરી। આ 19 જનસભામાં તેમણે અલગ અલગ મુદ્દે, ભ્રષ્ટાચારનો મુદ્દો ખાસ હોય, ધ્રુવીકરણની વાત હોય જે ટીએમસી દ્વારા કરવામાં આવી, એટલે આ બધી જ બાબતોને લઈને તેમણે બંગાળની જનતાને એડ્રેસ કર્યા। ત્યારબાદ વાત કરીશું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની, અને અમિત શાહ કે જેમને શ્રેય જાય છે એ બીજેપીના દરેક કાર્યકર્તાઓ તેમની જે હુનર છે અને તેમનો જે સંકલ્પ હતો ને તેની સાથે જોડાયા। અમિત શાહે 20 જનસભા કરી, 11 રોડ શો કર્યા અને સંગઠનની બેઠકો પણ થઈ, કારણ કે જોયું છે કે લગભગ 15 દિવસ સુધી, એ છેલ્લા દિવસોમાં 15 દિવસ સુધી તેઓ બંગાળમાં રહ્યા, દિવસ રાત તેમણે મહેનત કરી અને તમામ એ બંગાળના બીજેપીના કાર્યકર્તાઓ અને કાર્યકર્તાઓની તે પડખે રહ્યા અને તેમને પણ એ આત્મવિશ્વાસ અપાવ્યો અને તમામ એ સંઘર્ષમાં એ જોડાયા હતા। હવે વાત કરીએ બંગાળમાં ભાજપની વધતી તાકાત,